ડોક્ટરે શું કીધું કે તમારે છે ને આનો કોઈ દી ઈલાજ જ નથી, કે આને છે ને ઓપરેશન કરાવવું પડશે. દુખે ત્રોવણો. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાઈને. તો માતાજી હાવ ના હારો કરે ને ધંધામાં લાભ આપે અને મનની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા આપું છું. તો કેમ છો બધા, મજામાં ને? તો મજામાં જશે. તો આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો અટાણા તો જો સરસ મજાના મસ્ત તૈયાર થઈ ગયા છે ને વાળ બાળ ધોઈ નાખ્યા છે હવારમાં, અને કપડાં પણ ધોઈ નાખ્યા. જો કેટલા બધા કપડાં આજ ધોવાના હતા, કેમ કે સ્વેટર ને બધાએ બ્લેન્કેટ ને એવી રીતનું બધું ધોવાનું હતું, ઓસાડ ને એવી રીતનું. તે બધું ધોઈ રહીને પછી ને એવી રીતે થઈ આજ તો મોડેકથી. તો અટાણા તો જો અમારા પતિકભાઈ પણ અહીં બેઠા છે. પતું જય દાદા, લાઈક કરજો. આમ કેવાનું હોય, લાઈક કરજો. હા, આજ અમારા પતિકભાઈ ને પણ બહુ સારું છે કે પતિકભાઈ? હા, તે મારે છે ને આને રમાડવાનો છે. ભાઈ બહુ કવરાવે, એના મમ્મી ને છે ને બહુ કવરાવે. તે મારે હમણાં છે ને આ ભાઈ ને રમાડવાનું રહે. કા ભાઈ? હે હું કે નાખ પર એવું છે. હાલો તો બધા વિડીયોમાં બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. ભાઈ કાં ગયો છે? કપડામાં હિતાઈ ગયા. કપડા હિતાઈ ગયો. હિતામણી દાર અમે કેમ કે અહીંયા છે ને કપડા હુકાયેલા હોય ને તેમાં હિતાઈ જાય ભાઈ, એવું છે. નાસ્તા તમારા બા પણ વૈયા જાય વાડી. મારા ભાઈ કામ કરવા લાગે. જો આવડે પાલી ભરતા? હા, તમારે ઘઉંનું દવણું કરવાનું હોય ને દડાવવાનું હોય ને એટલે આવી રીતનું પાલીએ ભરવું પડે. આમ જો અમારા ભાઈ કામ કરાવે કે નહીં, એમ પાછા ડાયા છે. પણ આગળ જો ખીજમાં આવશે ને તો ઘઉં ઉડાડી દે. જો કામ કરવા નથી દેતા. હાલો હું ફટાફટ પતુભાઈ લઈ જાઉં, નકર મારા ઘઉં બધા ઉડાડી દે. આ બેન આજ હલવાઈ ગયા છે. એનું કારણ એમ છે કે મારા બાવે છે ને સવારે અહીંયા બાંધી દીધી, નકર એનો ખીલો છે અહીંયા સાઈ. તો આ છે ને મારા બા ખબર વગર ના વૈયા ગયા ને એમાં એમ હતું કે આ છે ને વાળ કટિંગ ને એવું બધું કરવાનું હતું ને એટલે પછી અહીંયા બાંધી દીધી. ભાઈ પાછી અહીં ભૂલાઈ ગઈ બાંધવાને. હવે આજનો દિવસ છે ને હવે અહીંયા બાંધી રહેવા દેવું જોઈએ. નકર આ બેન છે ને હું છોડવા જઈ ને તો બહુ નટખટ છે. ડાયરેક્ટ ધોડીને છે ને રેલાની બહાર વહી જાય. પછી મારે કાં ગોતવા જાય બોલો? એ તો પછી કાને કાં વહી જાય. પેલા અમે ખેતર આમ રાખેલું હતું ને તો ના હતા ને વહી જાય, તો ખબર હોય કે ની આગી વહી જાય. એટલે છે ને હવે આજનો દી અહીંયા રહેવા દેવું ને અહીંયા આજ નીણપૂડો કરી નાખું. કા પતું ભાઈ? કા બેંધી પાડીને ના બેંધી? હા, ના બંધી હતી. હા, તો હાલો હું ફટાફટ છે ને નીણપૂળો કરી નાખું. તો એને નીણપૂળો કરી નાખું. અને પતુભાઈ તમે ના રહો કે? હે? હા, તો હું જવાના છે નીણ કરી આવું પેલા. તો ફેમિલી બપોર થઈ ગયા છે ને તો બપોરા કરી લે. બપોરામાં આજે અમારે છે સરસ મજાનું વડીનું શાક. તો આવી રીતના અમારે વડી અને ટમેટાનું શાક બનાવેલું છે. હારે છે સલાડ ટમેટા અને કોબીનું, અને હારે છે સરસ મજાની સુખડી આપણે બનાવી હતી ને એ સુખડી છે. અને ગરમા ગરમ રોટલા, ટાઢા રોટલા થઈ ગયા અટાણે. અને છે બોરાના આથણા, એટલે મરચાના આથણા છે. તો આવી રીતનો બોરો નાખેલો છે આથણાનો. તો હવે છે ને બપોરા પણ કરી લઈએ. બપોરા કરી લીધા ને પૂજાબેન ને રિસેસ પણ પડી ગઈ ને હવે છે ને પાણી પાઈને નવરાવી દઈ. જો નવરાવી દે ને તો થોડું ખારું લાગે. તો ફેમિલી હવે છે ને 26મી જાન્યુઆરી આવે છે, ત્યાં કેટલો અવાજ થાય એક ધારો કાયમ ના શીખે. તમે નથી કહેવાય મરિયા? હે આ છે ને અડધું ગાંડું છે ને એવી જ છે. હા, જો એને રમતમાં જ જાય એકલું. એ કઈમાં રહી કે ના રહી? રહી એ કઈમાં? રહી કે નહીં? કેમ ન રહી? હાથ બેસી જો. હાથ બેસી જો. આ બેન ને રહી લાયકેલ એવું છે. કેમ કે 26મી જાન્યુઆરી ઓરી આવે કે નહીં એટલે એની બધી પ્રેક્ટિસ હાલે છે, રાસ ને એવું બધું. એટલે અમારે તો અહીં બાજુમાં જ છે એટલે વધારે અવાજ આવે ગીતનો. હું છે ને તમને બતાવું પ્રેક્ટિસ કઈ રીતની કરી. અહીંથી દેખાય જરી છે. જો પ્રેક્ટિસ કરે, જો છોકરાઓ અહીંયા પ્રેક્ટિસ કરે છે છોકરાઓ, એવું છે. લટાણ રિસેસ પડી ને એટલે બધા રમે છે ને જે રહેતા હોય ને એને શીખવાનું હોય એવી રીતનું હોય અટાણે તો છોકરાઓને. ના મા દીકરો રમતા લાગે આજ તો. જો આ મા દીકરો શું કરે? સાદું જ પી. હે તમારા પતિકભાઈ છે ને અટાણે સાદું નો એનો ટાણું થઈ ગયો ને તો ભાઈ સાદું જ પી છે. થોડા તો કેવું થાય કેરા ખબર, કેમ કે પૂજાબેન ના મજા બગડી ગઈ ને પછી પતિકભાઈ ના મજા બગડી ગઈ, પછી આજ મને મજા બગડી ગઈ, એવું છે. કેમ કે આ છે ને મને હાવ એક ધારો આમ દુખાવો થાય ને એક ધારો આમ
મજા જ નથી આવે, જરાય મજા નથી. એમ થાય કે ઘડીક સુઈ જવું છે, આરામ કરી જવું છે, કેમ કે મજા ન હોય એટલે મને જરાય ન મજા આવે. આગળ છે ને સંદીપને વહેલા બોલાવી લીધા છે, તો આવે ને પછી દવાખાને જઈ આવું છે એવું છે. આ તો મને હાવ હબાકાત થાય છે, એક ધારો હાવ દુખાવો જ થાય છે, હાવ જવા જો. તો ઘડીક હવે આરામ કરી લેવો છે, કેમ કે મજા ને એટલે સારું નહીં લાગે એવું છે. મજા આવે પણ આપણે હુઈએ ને તો પાછા પતિકભાઈ ખવડાવવા પડે એવું થાય. જો જો છે દોરો, જો રીલ ખેંચે હો મશીનની છે ને, એ રીલ ખેંચે જો જઈને હાથમાં છે જરી છે એવું કામ કરે. હોવા નહીં દે પણ હવે શું કરું લો. આજે સર ને કઈ મજા બગડી ગઈ. હવાર ધીમે ધીમે મળતો પણ રટાણનું પાછું પાણી વીખ્યું ને ત્યારે વધારે મજા બગડી ગઈ છે. ઘડીક ભૂઈ જાઉં ને થોડું ખારું લાગે એમ. ફેમિલી જો દયાનો ફોન આવ્યો હતો એટલે હું વહેલા હેર દયાને મજા બગડી ગઈ છે તો આવ્યો તો ગોઠીને સૂતી છે. પતિ શું છે બધા તારી મશીને સૂતી એમ થઈ ગયું ગુજરાત એવું આવ્યું એટલે મારો દીકરો તો એક્શન કર્યું. અય દયા હઈ કેમ કાનમાં દુખ્યા, કાનમાં તો નાખવા થોડી જાખું શેરડી જેવું થઈ ગયું. તાવ જેવું છે થોડું થોડું. કેવું ને આવતી ગયું બોર પેસેલો થઈ એવું બોલો. મને તારો ફોન આવ્યો તો ખબર પડી કે આને કેમ શાહ કાવા કાનમાં હે તારો દુખે એવું કકહટ આવે તો સારું. હાવ દુખે હાવ બહુ જ ઈ શરદી ને હિસાબે પેલેથી છે આવું, નાનપણથી છે ને. નાનપણથી ફેમિલી એક મને છે ને પ્રોબ્લેમ છે કે બીમારી છે નાનપણથી કે કાનમાંથી હેર નીહરે એવું છે. પણ કેટલા સમયથી નાનપણ દવા લીધી ને તે નાનપણથી સારું હતું. અટાણે છે ને પછી પાછી મજા પકડી ગઈ છે, કેમ કે છે ને ઉજાગરા ને શરદી થોડીક એવી થઈ ગઈ ને ઠંડુ પાણી નાય ને એટલે ડાયરેક્ટ મારો કાન પકડી લીધો એટલે કાન દુખે છે. રહેવાતું જ ને મારે એમ કે સારું ધીમું ધીમું દુખતું હતું હું કે સારું થઈ જાય પણ આ સારું જ ન થાય. એક ધારું દુખે 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 હતી હાવ લવકારા નાખે. શરદી થોડીક થઈ ગઈ ને એટલે તો કેવું દુખે છે, હબાકાત નહીં રહે. દવાખાને જવું જોઈએ. નાનપણ નાની હતી ને તે દવા લેવાની મારા પાસે ઘણી દવા કરી પણ ડૉક્ટરે શું કીધું કે તમારે છે ને આનો કોઈ દી ઈલાજ જ નથી, કે આને છે ને ઓપરેશન કરાવવું પડશે આ બીમારીનું, કેમ કે હેર તો ઘણા ખરાને હોય. મારા પપ્પાને હતી અને મને પણ એ પ્રોબ્લેમ હતો પણ આટલા વર્ષથી સારું હતું કેમ કે નાથી દવા લીધી છે ને એટલે એ કે જો આ દવાથી સારું થઈ જાય તો ઠીક છે કોર્સથી, નકર પછી ઓપરેશન કરાવવું પડશે. પણ જો કંઈ એવું કંઈ વાંધો નહોતો અને સારું થઈ ગયું પણ અટાણે પાછો દુખાવો ઉપડ્યો છે. એનું કારણ એમ છે કે ચાલ હું કાનમાંથી ઓલું કાઢતી ને મેલ તે વાગી ગયો ને પછી સવારે પાછું ટાઢા પાણી નાઈને થોડીક શરદી જેવું થઈ ગયું એટલે વધારે દુખવા રહ્યું. એટલે આમ હેર જ ને નહીં હરતી એમને ખાલી દુખે છે, લવકાર જ નાખે. તો કાંઈ સંદીપને કહું વહેલા દવાખાને તો વહેલા કારખાને તો આવું તમારે દવાખાને જવું છે કેમ કે રહેવાતું ને દુખે છે એટલે. તો ફેમિલી આપણે એમ દવાખાને લઈ જવાની થતી નથી, કેમ કે કાનમાં ખતરામાં આપણે આપણા હાથમાં હોય ને આપણી પાસે ધ્યાન તો રાખે ને જરા એવી ખબર હોય તો કાનમાં તો ઓલું નાખી દે વધારે ઊંડું નાખી દેવાય ખતરામાં. મને થોડી શોખ હોય, ચોક ન હોય તો ધ્યાન તો રખાય ને. અમે કાનમાં મેલ કાઢતા અમને તો કઈ નહીં બગાડતા. વાગી ગયું હવે હા શું બોલી હોય ઈ તો હું કહી દઉં મને કોઈ કઈ થાય મારે કેટલો ઉજાગરો હોય કેટલું મારે કામ હોય કોઈથી નવરી ન હોય તોય પણ ક્યારેક આવું થઈ જાય આપણે થોડી ખબર હોય કે એવું થાય એમ. કાંઈ વાંધો હાલો આપણે તો દવાખાને દેવું ને એ પેલા બાકી જાય ગયા ને કરતા નહીં તમે પાસે ખી જાય ગયા ખીજાય જ ને. હું ટાઢા પાણી નહીં તો બાકી જાય ને તમે ટાઢા પાછા કાનમાંથી તો ખીજા મને થોડી ખબર હતી ત્યાં હમણાં કીધું એટલે મને ખબર પડી ને. તો હાલો હવે જવું કે નહીં જવું? જવું નહીં જોઈએ તો હાલો યાર હાલો ફેમિલી લેવાને બતાવી આવું ટીપ આપે કાંઈક ને દવા આપી દે આપણે હમણાં જઈને દી આવી જવું ને. જા દુખે તે બધા નહવાનું થાય દુખે તો રોવાનું વધારે દુખતું હોય તો જ કહેતી હોય ને કઈ થોડું દુખતું હોય તો કહું તો ભાઈ લે 4 થાય એટલે હાલ થઈ જાય. તમને બધાને એમ થતું હોય કે પણ ના કહું તો શું દુખ્યું આજ જ દુખ્યું તો હું કરું મને થોડી ખબર હતી કે કાનમાં ઓલું કરવાથી મને વધારે દુખશે તો પણ હેનથી મેલ કાઢે લાવી આપું એટલે પાછો મેલ કાઢી નાખે ઊંડા સુધી પણ એવી ખબર હોય તો આપું ફરી એટલે ફરી ભેગા વધારે દવા લેવાય જાય. દુખતું હોય એને ખબર હોય તમને તો એકદમ આવવાનું ને એવું જ આવે.
પ્રત્યેક હું છે તારી માહીને બેટા હું છે તારી માહીને હે પ્રત્યેક કરતો ઉધરે થઈ ગયા હા ઓ કા ભાઈ શરદી થઈ ગઈ હતી દુખવા માંડ્યું શરદીનું ફેમિલી છે ને વધારે તો દુખવા માંડ્યું કેમ કે રસી નહીં નીકળતી હોય હવે ખાલી દુખાવો વધારે થાય પણ અટાનો દુખાવો એનો થાય તે હમણાં કીધું એનો દુખાવો થઈ તો પણ મને તોય ખબર હતી વાગી દુકાનમાં ને પછી નાય ટાટા પાણી એટલે બધું ભેગું ને શરદી ને એવું બધું તો હાલો તો એવું ને તો હાલો ફેમિલી હવે અમે દયાને દવાખાને બતાવતા આવીએ ફેમિલી આવે છે ને અમે દવાખાને જઈ આવીએ કેમ કે દવાખાને જવું પડે એમ જ છે દુખે ને એટલે વધારે કહેશે ને હાલો અમે બતાવતા આવીએ દવાખાને દવા લઈ લીધી છે હવે હવે દવા લઈને ઉપડી ધીમે ધીમે ઘરે કા દવા લઈ 2 દિવસની છે ક્લિયર થઈ જશે પછી સારું થઈ જાય દવા પી મને જરાય ના સારું આવતું પણ હું કરું ફેમિલી જો દવા લઈ લીધી છે દવા લઈને હવે જાય છે મને ડાયરેક્ટ ઘરે ફેમિલી હવે જો દવાખાનેથી વહી આવ્યા અને અટાણે જો દવા આપી છે ને ભૂખા પેટને ની દવા પી લઉં કાસંદે દવા પી તો સારું થાય કે તાત્કાલિક હવે હા નકર તો હવે આ નો હરતા રાયરું છે આ ભાઈ જો લ્યો દવા ને બાટલી ને બધું ફૂટી જાય ટીપા ને એવું બધું એવું છે તો ફટાફટ છે ને હું મારી દવા ભૂખા પેટની છે ને તો પી લો એટલે ફટ સારું થઈ જાય છે ભૂખા પેટની તો આ બધી દવા પી લો એટલે સવાર સારું થઈ જાય કઈ ટેન્શન લેતા નહીં કઈ ઉપાધિ કરતા નહીં ને મને દવા પાવાળા ઘણા છે જો આ હાથની દવા પાવા વાળા આવ્યા જો જો આ બધા દવા પાય છે જો એવું છે તો ફટાફટ હવે હું દવા પી લઉં અને સવાર થાય તો સારું આ પકડો આવી તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય ને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય